નમસ્કાર મિત્રો. ઓલા ઇલેક્ટ્રિકને સરકારના એડવાન્સ કેમિસ્ટ્રી સેલ એટલે કે એસીસી ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના હેઠળ નવી સમય મર્યાદા મળી ગઈ છે. કંપનીએ 12 ઓગસ્ટના રોજ બીએસસીને આપેલી જાણકારીમાં કહ્યું કે તે 2031 સુધી 7,240 કરોડ રૂપિયા સુધીના પ્રોત્સાહન માટે પાત્ર હોઈ શકે છે. એટલે કે શેર છે ઓલા ઇલેક્ટ્રિકનું. જ્યારે સરકારનો એડવાન્સ કેમિસ્ટ્રી સેલ એસીસી ના ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના હેઠળ નવી સમય મર્યાદા મળી છે, જે વર્ષ 2031 સુધી છે અને 7,240 કરોડ રૂપિયા સુધીના પ્રોત્સાહન પાત્ર હોઈ શકે છે આ રકમ. તો વધારે માહિતી આપણે આના વિશે જોઈએ. ઓલા ઇલેક્ટ્રિકે જણાવ્યું કે તેની સરકારના એસીસી ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજના હેઠળ સુધારેલી સમય મર્યાદા મળી ગઈ છે. કંપનીના અનુસાર આ ફેરફાર બાદ તેને 2031 સુધી 7,240 કરોડ રૂપિયા સુધીનું પ્રોત્સાહન મળી શકે છે. ભારે ઉદ્યોગ મંત્રાલય ઓલા ઇલેક્ટ્રિકની પૂર્ણ માલિકીની બેટરી કંપની ઓલા સેલ ટેકનોલોજીની સમય મર્યાદામાં ફેરફાર કર્યો છે. નવી સમય મર્યાદા હેઠળ પીએલઆઈ પ્રોત્સાહન આગામી ક્વાર્ટરથી શરૂ થઈને 5 વર્ષ સુધી દરેક ક્વાર્ટરમાં આપવામાં આવશે. કંપનીએ પહેલા પ્રોત્સાહનને કારોબારમાં અંદાજમાં સામેલ ન કર્યો હતો. એટલે કે વાત કરીએ ઓલા ઇલેક્ટ્રિકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભાવિશ અગ્રવાલે કહ્યું કે મૂળ સમય મર્યાદા પૂર્ણ ન થયા બાદ કંપનીએ તેના કારોબારના અંદાજોને કોઈ પણ પીએલઆઈ પ્રોત્સાહનમાં સામેલ કરી ન હતી. કંપનીના અનુસાર તેના સેલ નિર્માણ સંબંધિત લક્ષ્ય પહેલા નક્કી સમય મર્યાદા સાથે જોડાયેલા હતા. હવે સંશોધિત યોજના આ સમય મર્યાદાને 2 વર્ષ વધારવામાં આવી છે. પછી વાત કરીએ કે ઓલા ઇલેક્ટ્રિક પાસે હાલ 2.5 ગીગાવોટ અવર સેલ નિર્માણ ક્ષમતા છે, જે ઉપરાંત 3.5 ગીગાવોટ અવરની વધારાની ક્ષમતા લગાવવાનું કામ ચાલી રહ્યું છે. કંપનીની આશા છે કે વર્તમાન ક્વાર્ટરના અંત સુધી તેની સેલ નિર્માણ ક્ષમતા 6 ગીગાવોટ અવર સુધી થઈ જશે. આ ડિસેમ્બર 2026 ની સુધારેલી સમય મર્યાદા પહેલા થશે. સુધારેલી મંજૂરીમાં એસીસી પીએલઆઈ યોજના હેઠળ ઓલા ઇલેક્ટ્રિકને આપવામાં આવેલી 20 ગીગાવોટ અવરના એલોટમેન્ટને સામેલ કરવામાં આવ્યું છે. કંપની તેની સેલ નિર્માણ ક્ષમતાને પૂરા એલોટમેન્ટ સુધી વધારવાની યોજના બનાવી રહી છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ઓલા ઇલેક્ટ્રિકના શેર વિશે વાત કરી, જેમાં કંપનીને સરકારની એડવાન્સ કેમિસ્ટ્રી સેલ નિર્માણ ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજનામાં નવી સમય મર્યાદા મળી, જે વર્ષ 2031 સુધી છે અને 7,200 કરોડ રૂપિયા સુધીનું પ્રોત્સાહન પાત્ર હોઈ શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં.